તો કિશનભાઈ ફોટો પડાવવા ગયા તો ફોન હેંગ થઈ ગયો તો ફોટો જ ન આવ્યો. જીયાસને ઇનામ મળ્યું છે. શું મળ્યું છે ને હું તમને બતાવું. જો આમાં છે ને ભૂલકાઓને મોઢા પર જે હાસ્ય છે ને એ હાસ્ય એ આપણા કાર્યક્રમની હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં આવ્યો કે મજામાં જશો? માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. અને અત્યારે વાગી ગયા છે બપોરનો 1. બોલો, આજ બપોરે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. હાલો, અત્યારમાં તો રસોઈ જ બનાવવાની રજા છે. રવિવાર હોય ને એટલે અમારે બધી રજા, કામની રજા તો મારે નથી, શરૂ છે. હો જઈશું ને કામની રજા તો મારે રસોઈ બનાવવાની રજા. હાલો, જો અત્યારે છે ને મશીને બેઠી હતી. આ માલ રહ્યો છે ને એ કાલ રાત્રે આવેલો હતો તે પૂરા કરતી હતી. જો આ વચ્ચે ગળું મારવાનું હતું, આવું ચોરસ કાપીને વર્ક કરેલું ફરતું ઓટીને સેન્ટરમાં મારવાનું હતું તો મારી દીધું છે. અને 96 પીસ છે. હજી અડધા થયા છે, અડધા હજી બાકી છે. અને મારે 4 વાગે તો બહાર જવાનું છે તો પૂરા કરી નાખું. મેં કીધું ફટાફટ, એટલે રસોઈ નથી બનાવી. રસોઈ આજ જઈશું તૈયાર લેતા આવશે. જીયાસભાઈ ને પિયાન ને બધા ગયા છે. જઈશું ત્યાં ખાતે આટો મારવા. કન્ટિન્યુ રહેજો. હાલો ફ્રેન્ડ, જો મારા જીયાસભાઈ છે ને નાસ્તો લેવા ગયા હતા. કાન પપ્પા તો નાસ્તો લઈને આવ્યો છે. જો છોલે ભટુરે છે અને ચાઇનીઝ રોલ છે. અને મારે છે ને મેં મકાઈ બાફી છે, મકાઈ ખાવી હતી બાફી. અને જો મેગી બનાવવાની છે પણ બહુ ઈચ્છા છે નહીં. હાલો આવી જાઓ નાસ્તો જમવા. હાલો ફ્રેન્ડ, જો મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈશું. અને છે ને અમારે જવાનું છે અમારા બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન છે એમાં. કેમ કે જીયાસભાઈ સ્કૂલમાં ભણે છે તો એને ઇનામને એવું બધા છોકરાને આપવાના છે. અને સ્નેહ મિલન છે આજે તો મસ્ત તૈયાર થઈ ગયા છીએ. હાલો બાય. જીયાસભાઈ તો વયો ગયો છે નીચે, હું એક મિસ બાકી હતી. જાઉં છું ઘરેથી નીકળી ગયા છીએ. અને અમારા જીયાસભાઈ ને બહુ ઊંઘ આવતી હતી. અમારે જવાનું છે મોટા વરાસા. હવે ફાર્મમાં છે રઘુવીર ફાર્મ એવું. ફાર્મમાં જવાનું છે. ક્યારના ગોતી જઈ લોકેશન પર મળતું. બોલો, અને અમારી આરે હતા ને ટ્રેનર એ લોકો આગળ થઈ ગયા. પેટ્રોલ અથવા છે ને એમાં જો અમે લોકો પોગી ગયા રઘુવીર ફાર્મ. ગાડી પાર્કિંગ કરી નાખી છે અને હવે અમારે જવાનું છે. હાલો જીયાસભાઈ તો ફટાફટ, જો કે અમારે મોડું થઈ ગયું આમ તો 1 કલાક. જીયાસભાઈ નું નામ આવી ગયું છે. જીયાસભાઈ ગયા છે. વિવાન ભરતભાઈ, કૃષ્ણા અંકિતભાઈ, પ્રિયા. ભૂલકાઓને મોઢા પર જે હાસ્ય છે ને એ હાસ્ય એ આપણા કાર્યક્રમની સફળતા છે. જીયાસ કે તો કરો ફ્રેન્ડ્સ આવ્યો છે. જોરદાર તાળીઓના ગણગણાટથી બેન શ્રી દીપાબેનનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. અહીંયાના હેતથી અને હૃદયની પ્રીતથી આવકારીએ કે તમે આપણા દ્વિતીય સ્નેહ મિલનમાં મંચ પર ઉપસ્થિત, મંચ પર સમાજના તમામ આગેવાનશ્રીઓ, બાંભણિયા પરિવારના ગૌરવ એવા જેમ કે અમારા ગીર સોમનાથ જિલ્લામાંથી આવે જેવા શારદાબેન, પછી તમામ અહીંયા આગેવાનશ્રીઓ છે. કદાચ ક્ષમા કરજો કોઈના નામ લેતા મને ધ્યાનમાં ન હોય તો. હું મારા બાંભણિયા પરિવારમાં એક પુત્રવધુ તરીકે અહીંયા આવવાનું ખૂબ પસંદ કરું છું. સાથે સાથે
હજી છે ને કાર્યક્રમ ચાલુ છે, હજી પૂરો થયો નથી. બધા બહાર બેઠા છે, મસ્ત પવન બહાર આવતો હતો ને તો હું બહાર આવી ગઈ. હજી ઇનામ વિતરણ પૂરું થયું છે અને બધા અને આ અમારા હેમાલી બેન છે ને સ્નેહ મિલનમાં આવ્યા છે. એ શું કહે છે ખબર? એ કહે કે આ બાજુ એટલે ઘરે જ આવું છે પણ હજી ભૂખ લાગી છે, ખાઈ જવાનું. ફાર્મમાં કેટલું બધું માણસો છે જો તમને બતાવું. આ ભાઈ અમારે કહેતા હતા ને વિડીયોમાં લેજો બધા ઉભા છે જો. અંદર છે ને એક ધારો કંટાળો આવે એટલે બહાર આવી ગયા. આ જો મસ્ત ફાર્મ છે, મજા આવે, ઠંડો ઠંડો પવન આવે અને છે ને હવે થોડીક જ વાર છે. ઇનામ લેવા આવી છે પણ હજી ઇનામ મળ્યું નથી. ક્યાં નંબર નથી આવ્યો? કેટલા ટકા આવ્યા? 97% આવ્યા ને. કેટલામાં ભણા? બીજું ભણે છે તો ઇનામ વાળાને બહુ વધારે ટકા આવ્યા ને એને ઇનામ મળ્યું છે. ક્યાં હેમાલી? હા બેઠા છે, મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે. ક્યાં આરતી બેન? મજા આવે છે જો. બધા આખો પરિવાર ભેગો થયેલો હોય, મજા નું આવે એવું થોડું હોય. ક્યાં કિશનભાઈ? જો આ અમારા બધા બેઠા છે. આ છોકરાઓને મજા આવી ગઈ છે દોડવાની. જો કોઈ હાથમાં નથી આવતા, નકરા દોડા કરે છે આમથી આમ. જો આખા ફાર્મમાં બહુ મજા કરે છે. લસરપટ્ટી હિસકા ને બધું છે અને દોડવાનું શરૂ છે. જો જનતા વાળા ભેગા થઈ જાય એક. બોલો આ બધા છે ને જનતામાં જ રહે છે. અહીંયા બધા હારે ભેગા થઈ જાય, ન્યાય અમે બધા છે ને જનતામાં જ રહી. શું છે આનું નામ? ઋષિભાઈ છે. જો અમારા ભાઈ છે ને ક્યાંય હેઠા જ નથી બેઠા, ક્યાં ના દોડે છે. જીયાસને ઇનામ મળ્યું છે. શું મળ્યું છે ને હું તમને બતાવું. જો આમાં છે ને આ શું છે? ઇરેઝર, પેન્સિલ, સંચો, સેક રબર અને આ છે લંચ બોક્સ. લંચ બોક્સ છે અને આમાં નોટ. ત્રણ નોટ છે અને બે પેન્સિલ છે. આમાં કલર, એકડિયા, ચોપડી, કદમ. હાલો એટલું વસ્તુ જીયાસભાઈને મળ્યું છે. જીયાસભાઈને બાલભવનમાં 77% આવ્યા હતા તો એને ઇનામ મળ્યું છે. ભવનમાં ભણે તો એટલા ટકા આવ્યા સારું જ કહેવાય. આપણે એની જોડા હતા ને બાલભવનમાં તો ભણવાય નહોતા ગયા, બાલ મંદિરમાં જતા ને હા ત્યારે તો કાંઈ આવડતું. બોલો આવી ગયું છે, મસ્ત મસ્ત છે જમવાનું. જમી લે. હેમાલી બહુ ભૂખ લાગી ને ક્યાં નહીં કહેતી હતી. ક્યાં હાલો જો જમવામાં શું છે? આડા લાપસી, દાળ ભાત, ખમણ, શાક, પૂરી અને છાશ. જીયાસભાઈની ફેવરિટ. ક્યાં જીયાસ? આ બધા બેસી ગયા મારે. અમે જમી લીધું છે, હવે અમારા ઘરે જવાનું છે. આ બધા એને છે ને બાય બાય ટાટા કરી દેવાનું છે. સારું હાલો હવે મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ.